તો ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને કારણે થઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, મહત્વનું છે કે અત્યારે હાલ આ કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાના કારણે થઈને ગીર સોમનાથની આ સ્થિતિ છે કે જે ઊભો પાક છે તેમાં વરસાદ પડવાના કારણે થઈને તે પાકમાં નુકસાની આવી છે અને હવે ખેડૂતોને આટલી મોટી સંખ્યામાં આર્થિક નુકસાની ભોગવવાનો પણ વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતો હાલ પરેશાન છે। મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું છે। અને આ ગીર સોમનાથ જિલ્લામાં જે રાત્રે અચાનક વરસાદ આવ્યો અને જ્યાં ખેડૂતોના પાકમાં નિષ્ફળતા ફેલાવી દીધી, સારો છે આ તે બધું ફેલ થઈ ગયું છે। કેવો વરસાદ આવ્યો હતો અચાનક? વરસાદ જોરદાર આવ્યો હતો રાતના, ખેતરોમાં પાણી ભરાઈ ગયા, આ પાથરા જો તરે છે। કેટલાક વિસ્તારમાં નુકસાન છે? આમ તો જોઈએ તો ગીર સોમનાથ આખા જિલ્લામાં જ છે। આમ જો તો 25 તારીખે રાત્રે 10-10:30 વાગ્યાથી ધીમો ધીમો વરસાદ ચાલુ થયો। એ પછી 12 વાગ્યા પછી એ એકદમ કન્ટિન્યુઅસ 1 વાગ્યા સુધી બહુ વરસાદ પડ્યો છે। એને કારણે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો એવું દેખાય છે। અને અત્યારે આ 26 તારીખે સવાર છે તો અત્યારે વરસાદ આ ચાલુ જ છે। આ ખેડૂતોએ 4 મહિના સુધી મહેનત કરી ને આ પાક તૈયાર કર્યો હતો, પૂરી પુષ્કળ મહેનત કરીને। હવે પાક એવી રીતે છે કે આપણે કહીએ કે ભાઈ ખેડૂતનું આ કાસું સોનું છે એ પાણીની અંદર અટાણે તરી રહ્યું છે। આના કારણે ખેડૂતો મરી ગયા છે।